માટલાઓને નહીં મેળામાં કાળા કોના છે? મેળામાં કાળા કોના છે? મેળામાં કાળા મેર સાહેબ નથી આવ્યા. અમે ઉભા રહી જાઓ. ભ્રષ્ટાચારી અધિકારીને ભ્રષ્ટાચારી અધિકારીને થઈ ગયા એની ઉપર સખ્ત કાર્યવાહી થાય. પૈસા પાછલા દરવાજેથી આપવામાં આવ્યા છે પણ જે લીગલી રીતે જે ઇન્કમ થવી જોઈએ નથી દર્શાવી. દબાઈ હોવાઈ ગયો વળ્યો. દબા અને અમને ના હોય ઉઘરાવે કયો તો ભલે અધિકારીઓ કયો તો ભલે બધાની એક થાળીમાં જમણવાર ચાલુ છે. કોંગ્રેસ વારંવાર આજ વસ્તુને કહે છે કે જામનગર મહાનગરપાલિકાઓ ભ્રષ્ટાચારમાં 40% કમિશન લે છે અને આ સાબિત કરીને બતાવ્યું. જામનગરના પ્રથમ નાગરિક છે બધું ભારે જ છે પણ મહાનગરપાલિકાની તિજોરીમાં પૈસા જમા નતા કરવામાં આવ્યા. જે વાસ્તવિકતા કમિશનર સાહેબે તપાસ કમિટી કરી અને પછી પાછળથી આપણે ચેક નાખેલો છે રૂપિયા 41 લાખ જેવું કૌભાંડ કરવામાં આવ્યું હતું. આ વિપક્ષે જો આ મુદ્દો ન ઉછાળ્યો તો એ પૈસા ક્યાં જતી તમને ખબર છે ને અમને ખબર છે. પછી આમાં તપાસ કમિટી થઈને જે નાની માછલી ઉપર જે અત્યારે કાર્યવાહી કરવાની વાત છે એ ન થવી જોઈએ. મોટા મગરમાં જે આમાં કાયદેસર સંડોવાયેલા છે અને અમારી બીજી માહિતી માંગેલી હતી કે ગયા 4 વર્ષના મેળાની પણ માહિતી માંગી છે જેમાં પણ ભ્રષ્ટાચાર જોઈ અમને ક્યાંક શંકા છે. તો મોટા મગરમચ્છ ઉપર કાર્યવાહી થવી જોઈએ. તમે જામનગરના પ્રથમ નાગરિક છો, મહાનગરપાલિકાના મેયર છો, અમે તમારી પાસેથી એવી આશા રાખી છે કે મોટા મગરમચ્છ બચે નહીં. અને આજ રોજ આજથી 15 દિવસ પહેલા આપ લોકોના પ્રેસ મીડિયાના માધ્યમથી જ અમે જે મેળા બાબતે જે ભ્રષ્ટાચાર થયો હતો તે ઉજાગર કર્યો હતો. એ બાબતે જે કમિટી રચાણી ને એમાં એ કમિટીમાં નાના માછલાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા અને જે મોટા મગરમચ્છો છે તેને બચાવવાનો પ્રયાસ જ્યારે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો ત્યારે આજે જામનગરના પ્રથમ નાગરિક મેયરશ્રીને અમે આવેદન આપ્યું કે આમાં નાના માછલાઓનું કોઈ કામ નથી, મોટા મગરમચ્છોને હિસાબે જ આમાં ભ્રષ્ટાચાર થયો છે. અમારી રજૂઆત એ જ હતી કે જે 41 લાખ રૂપિયા જેવી રકમ જમા નથી થઈ. અમારું પ્રેસ મીડિયાના માધ્યમથી જ્યારે કીધું ત્યારે પાછળથી 2 દિવસ પછી તે રકમ જામનગર મહાનગરપાલિકાની તિજોરીમાં જમા કરાવવામાં આવી અને એ પણ નિયમોની વિરુદ્ધ કે જે ડીડી આપવાના હોય તેની જગ્યાએ થર્ડ પાર્ટી ચેકથી પેમેન્ટ જમા કરવામાં આવ્યું. આજે મેયરશ્રીને આવેદન આપીને સ્પષ્ટપણે કીધું કે જો આમાં મોટા મગરમચ્છો ઉપર કાર્યવાહી નહીં થાય તો આવતા દિવસોમાં કોંગ્રેસ પરિવાર દ્વારા સ્ટેન્ડિંગ કમિટી હોય કે જનરલ બોર્ડ હોય તેમાં ઉગ્ર રજૂઆત અને જનરલ બોર્ડનો ઘેરાવો કરવો પડશે તો પણ કરવામાં આવશું. અને આજે અમે મેળા લઈ જે રમકડા લઈ અને મેયરશ્રી પાસે ગયા કે મેળામાં જે ભ્રષ્ટાચાર થયો છે તેમાં જે દોષી છે તેના પર કાર્યવાહી કરવામાં આવે. મેયરશ્રીએ અમને ખાતરી આપી છે કે 1 સપ્તાહની અંદર આના ઉપર જે દોષી હશે તેના ઉપર કાયદેસરની જે કાર્યવાહી કરવામાં આવશે તે કરી આપશું. આજ રોજ આજે શ્રાવણી લોકમેળામાં ભ્રષ્ટાચાર થયેલો છે એવું કોંગ્રેસનું માનવું છે, વિરોધ પક્ષના નેતાઓનું અને વિરોધ પક્ષનું. એ અંગે આજે આવેદનપત્ર દેવામાં આવેલું હતું. એની પહેલાં પણ મને એક લેખિત કાગળ આપેલો હતો અને એ લેખિત કાગળ કમિશનર સાહેબને પણ કોઈ આવેદનપત્ર આપેલું હતું અને એમાં એક તપાસ સમિતિ નીમવામાં આવેલી છે ડીએમસીના અંડરમાં. એ ડીએમસીની હજી તપાસ સમિતિનું કામ ચાલુ છે કારણ કે એમાં થોડોક સમય લાગે. જે બધી વસ્તુ છે ફટાફટ કાંઈ ન થઈ જાય એટલે તપાસ અત્યારે ચાલુ છે.
કોંગ્રેસનું કહેવું છે કે નાના માછલાઓને માત્ર મોટી ચાપણી મોટા બગાડ કોંગ્રેસનું તો બધું કહેવાનું હોય જ છે, એ સાચું શું છે એ જોવાનું હોય છે. હે ડીડીથી ટેન્ડરની તપાસ ચાલુ છે કે ડીડીથી ટેન્ડર લીધું છે કે ચેકથી લીધું છે, થર્ડ પાર્ટીનો ચેક છે, તેની તમામ પ્રકારની તપાસ કરવામાં અત્યારે રનિંગ ચાલુ જ છે. કમિશનર સાહેબની રાહમાં ડીએમસી સાહેબ તપાસ કરી રહ્યા છે અને જે પણ હશે એ સ્પષ્ટ સાચું બહાર આવશે જ.